ભાવનાબેન, તમને એક સવાલ કરું, પછી રશ્મિકાંતભાઈ પાસે જઈશ. તમે કીધું કે માત્ર પોતાનો અંતરાત્મા કીધા પછી કેટલાક નિર્ણયો લેવાયા છે અને કોંગ્રેસના ધારાસભ્યો બીજેપીમાં આવ્યા છે. નલિન કોટડિયાના કિસ્સામાં પણ આપણે માની લઈએ કે કોઈ લાલચ નહીં હોય, પણ તેમણે કહ્યું છે કે અનામત ભાજપ અપાવશે. તમે શું કહેશો? ના, એમણે એમના પ્રશ્નો ભારતીય જનતા પાર્ટી પાસે રજૂ કર્યા છે અને ચોક્કસ લોકશાહીમાં પ્રશ્નો તો હોય જ દરેક સમાજની અંદર. એટલે નલિનભાઈએ ચોક્કસ કેટલાક વિષયો મૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ એમને આશ્વાસન આપ્યું છે, બાંયધારી આપી છે કે ચોક્કસ અમે એની અંગે વિચાર કરીશું. એટલે ભારતીય જનતા પાર્ટી તો સૌનો સાથ સૌના વિકાસમાં માને છે અને નલિનભાઈને અને અન્ય જે કંઈ સમાજના આગેવાનો હતા એમને એમ થયું હશે કે અગર, કારણ કે સત્તામાં હોય જ ઉકેલી શકે પ્રશ્નો, અને ભારતીય જનતા પાર્ટી આપ જાણો છો કે ગુજરાતની અંદર અત્યારે સરકાર છે અને રાજ્યસભામાં પણ 3 સીટો આવવાની છે. એટલે જ્યારે એમને વિશ્વાસ બેઠો બેન, સત્તામાં હોય જો પ્રશ્નો ઉકેલી શકે તો પછી ગુજરાતમાં જે સત્તા પરિવર્તન પક્ષમાં જ થયું, આનંદીબેને સત્તા ગુમાવી પડી. ના, આનંદીબેન પક્ષ પરિવર્તન નથી થયું. હું તમને એ જ કહું છું કે તમારા જ પક્ષના એક નેતાએ સત્તા ગુમાવી પડે છે. મુદ્દો હતો અનામત આંદોલનનો, અનામત આંદોલન તેમને બરખી ગયું, તો નલિન કોટડિયા એ કઈ વાત માની ગયા કે એવું વચન શું ભાજપે આપ્યું કે પહેલા જો અનામત ના આપી શકે તો હવે જો પહેલી વાત તો સત્તા ગુમાવી કે સત્તા મેળવી એવો વિષય જ ભારતીય જનતા પાર્ટીમાં નથી. પાર્ટીને કદાચ એવું લાગ્યું હશે કે ભવિષ્યની અંદર કોઈ એવા પરિવર્તનો કરવાથી ફાયદો થાય એમ છે તો એ પરિવર્તન કર્યું હશે. નલિનભાઈને પણ એવો વિશ્વાસ બેઠો હશે કે ભારતીય જનતા પાર્ટી અમારા પ્રશ્નોનું ઉકેલ લાવી શકશે. અને આપ જુઓ તો આનંદીબેન હતા ત્યારે પણ આપણે સ્વાવલંબી યોજના યુવાનો માટેની કરવામાં આવી હતી અને એમાં બધા જ સમાજને સમાવેશ કરી લેવામાં આવ્યો હતો. હું ના નથી પડતો, એટલે તેમ છતાં આનંદીબેને જવું પડ્યું છે. રાજકીય પંડિતોને પણ ખબર છે, પ્રજાને પણ ખબર છે. રશ્મિકાંતભાઈ, ભાવનાબેને કીધું છે કે પરિવર્તન એટલે ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી જ નલિન કોટડિયા આવ્યા હતા, તેમને ભાજપને મત આપ્યો છે. સવાલ તમારી જે રણનીતિનો હતો, તમારે તમારા જ ધારાસભ્યોને સાચવવાના હતા, તો તમને લાગતું નથી કે બહુ તમે વિલંબ કર્યો હતો? કારણ કે જ્યારે શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપવાની વાત કરી પક્ષમાંથી, ત્યારે તમારે ચેતી જવાની જરૂર હતી? ભાઈ, આમાં શું છે કે આ વર્ષ 2017નું પરિવર્તન શબ્દ વાપરવો બહુ યોગ્ય છે કે તમે જ્યાં પણ સરકારો હતી 2017માં વિધાનસભામાં, એ બધી સરકારો બદલાઈ ગઈ છે. એટલે બેનની વાત બી સાચી છે કે પરિવર્તન ચોક્કસ છે ગુજરાતમાં પણ. અને બીજા શબ્દોમાં કહીએ કે એમને જે પણ વિશ્વાસ અને વચનો આપ્યા હતા પ્રજાને, તમે એમનો જે સ્થાપના જે છે 1980માં થઈ, 80થી અત્યાર સુધીમાં તમે જોયું હશે કે અનામત આંદોલનો એટલા જ કર્યા, દરેક સમાજની સામે એમણે એમના જે હિતોના હતા એના હિતોના વિરોધમાં એમણે કામો કર્યા. અત્યારે પણ કેટલાય જેને કે આશ્વાસનો આપતા હોય છે. અને એમાં બી 2001થી જ્યારે મોદી સાહેબ અહીંયા આવ્યા ગુજરાતમાં સીએમ બનીને, ત્યાર પછી તો અત્યાર સુધી જેને કહીએ ને કે ગોડાઉન ભરાય એવા વાયદાઓ કર્યા છે. એક પણ વાયદો, અને પાટીદાર સમાજની સાથે સાથે બીજા સમાજ બી સમજી ગયા કે આમને વાયદા બજાર સિવાય કશું કર્યું જ નથી. કે યુવાનોને જ્યારે બહાર આવવું પડે કોઈ પણ સમાજને, એક વ્યક્તિ કે કોઈ નાનો સમૂહ કરે એ માની લેવાય, પણ જ્યારે સમાજ આખો સમાજ તમારી વિરુદ્ધમાં આવે, તમે એટલા બધા એમને જેને કહે ને કે ખોટા ડોળ કરી અને આશ્વાસનો આપ્યા. યુવાનોનો રોજગાર નથી, શિક્ષણ એટલું બધું મોંઘું થઈ ગયું છે, આરોગ્યના નામે મીંડું છે. અને તમે જ્યારે ઇમરજન્સી, જેને કે ઇમરજન્સી એટલે કે આ પૂર જે આવ્યું અસરગ્રસ્ત, તમે તમારો વહીવટ, તમારી કાબિલિયત ક્યાં ગઈ? તમે નિષ્ફળ ગયા. કઈ રીતે ગયા તમને કહું. રશ્મિકાંતભાઈ, તમારા આ જવાબના અનુસંધાનમાં એક સવાલ કરવાનો છું. ભાવનાબેન, તમને પણ મોકો મળશે. શિરીષભાઈ, તમને પણ હું પૂછવાનો છું. એ પહેલા આપણે ગાંધીનગર જઈએ, જ્યાં હિતેન્દ્ર અમારા સંવાદદાતા છે. હિતેન્દ્ર, મતદાન પૂર્ણ થયું છે, પરિણામ આવશે, એ પહેલાની પ્રક્રિયા કેટલાક દર્શક મિત્રોને સમજવી હશે, તો બહુ સરળતાથી એ પ્રક્રિયા સમજાવશો અને પરિણામ આવશે ત્યાં સુધીનો જે આ વચ્ચેનો સમયગાળો છે એને લઈને વાત કરશું. વિજેતા થવા માટે એમને મિનિમમ 45 મતો જોઈશે. 45 કરતાં જો ઓછા મત ધરાવતા હશે તો પછી સેકન્ડ પ્રેફરન્સની વાત આવશે. ભારતીય જનતા પાર્ટીના 2 ઉમેદવારો અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની જીત નિશ્ચિત છે, કારણ કે બંનેને 45 મત મળે છે એટલે 90 મત મળી જશે. બાકીના પ્રેફરન્સના જે મત છે એ 32 મત છે. 31 મત એટલા માટે 121 ભાજપના ધારાસભ્યો છે, તમામે બળવંતસિંહ રાજપૂતના
પ્રથમ પ્રેફરન્સમાં એકડો આપ્યો છે. એ જ રીતે અપક્ષ ધારાસભ્ય કેતન ઇનામદારે પણ ભાજપના ઉમેદવારને મત આપ્યો છે. જીપીપી અત્યાર સુધી કહી શકાય જેનું વિલીનીકરણ થયું હતું એટલે 120+ જીપીપી એક હતો એને પણ મત આપી દીધો છે. એટલે એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એનસીપીના 2 ધારાસભ્યોમાંથી જયંત બોસ્કી બે બાજુ વાત કરી રહ્યા છે. એક તરફ એમ કે ભાજપના લોકોનો પણ દાવો છે કે એમને મત આપ્યો છે, તો કોંગ્રેસ પણ દાવો કરી છે કે જયંત બોસ્કી કોંગ્રેસ મત આપ્યો છે. એને લઈને થોડું એક નિર્ણાયક મત સાબિત થઈ શકે છે. જ્યારે કાંધલ જાડેજા જે કોંગ્રેસ એનસીપીના ધારાસભ્ય છે એને ભાજપના ઉમેદવારને મત આપ્યો છે. રહી વાત બીજી અહેમદ પટેલ માટે ખાસ કરીને કે એનસીપી અને એમના માટે જેડીયુ આ બંને નિર્ણાયક મતો સાબિત થઈ શકે છે. અહેમદ પટેલનું રાજકીય ભવિષ્ય જો નક્કી થાય કે કોંગ્રેસ અને ભાજપ બંને માટે નિર્ણાયક મત એનસીપી અને જેડીયુના રહેવાના છે. જો અહેમદ પટેલને 45 કરતાં ઓછા મત મળે છે તો સેકન્ડ પ્રેફરન્સની મત ગણતરી હાથ ધરવામાં આવશે અને સેકન્ડ પ્રેફરન્સના મતના આધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતનો વિજય નિશ્ચિત છે. આભાર હિરેન્દ્ર, તમે અમારી સાથે જોડાયા. મલ્હાર પણ અમારા સંવાદદાતા છે જે મતગણતરી જે સ્થળે થવાની છે ત્યાં છે, તેમને નજર રાખી રહ્યા છે સમગ્ર ઘટનાક્રમ પર. મલ્હાર, હવે મતગણતરીના થોડા કલાકો બાકી છે, એ પહેલાની પૂર્વ તૈયારી અને તેના માહોલ વિશે વાત કરશો. જી ચોક્કસ ધીરજ, જે પ્રકારે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવાની છે, અત્યારે રિસેસનો સમય છે. રિસેસ અડધા કલાક પૂર્ણ થયા બાદ જ મતગણતરી પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવશે. 1.5-2 કલાક સુધી આ મતગણતરી પ્રક્રિયા ચાલશે ને ત્યારબાદ 5 વાગ્યાના અરસામાં પરિણામ જાહેર કરવામાં આવશે. જો કે અત્યારના માહોલની જો વાત કરીએ તો બંને પક્ષો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ વિજય થઈ રહ્યા છે, પરંતુ મહત્વની વાત સામે આવી રહી છે. ટર્નિંગ પોઈન્ટ જો વાત કરીએ તો ભાજપ માટે અને કોંગ્રેસ માટે બંને માટે ટર્નિંગ પોઈન્ટ 2 મતોના સામે આવી રહ્યા છે. એક જેડીયુનું મત છે અને એક એનસીપીનું મત છે. એનસીપીના જે ધારાસભ્ય છે જયંત બોક્સી, તેમનો દાવો છે કે તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે તેઓએ પોતાનો જે મત છે એ મત અહેમદ પટેલને આપ્યો છે. જ્યારે જેડીયુના પણ જે ધારાસભ્ય છે જે છોટુ વસાવા, તેમણે પણ પોતાનો જે મત છે એ અહેમદભાઈને આપેલો છે. ત્યારે બીજી બાજુ કોંગ્રેસના જે 44 ધારાસભ્યો હતા જે બેંગ્લોર ગયા હતા, 44માંથી એક કરમસિંહભાઈ જે સાણંદના ધારાસભ્ય છે તેઓએ પોતાનો કિંમતી મત જે છે તે મત ભાજપને આપ્યો છે, ક્રોસ વોટિંગ કર્યું છે. એટલે જે હવે વોટોની જે માયાજાળ છે, આંકડાઓની જે માયાજાળ છે, તે નેતાઓ ગણી રહ્યા છે અને મીડિયાને એવું માર્ગદર્શન આપી રહ્યા છે કે તેઓનો જે પક્ષ છે, તેઓના જે ઉમેદવાર છે તેઓ વિજય થઈ રહ્યા છે. જી મલ્હાર, આભાર. શિરીષભાઈ, તમને હું સવાલ કરીશ કે પરિણામ આવશે, થોડા કલાકો બાકી છે, પણ એક પ્રકારની લોકોને જાણવામાં રસ હોય છે કે કોણ જીતશે, કેટલીક અટકળો પણ ચાલતી હશે, તો તમે એક રાજકીય વિશેષજ્ઞ છો, તમને શું લાગે છે કે પરિણામ જે આવશે એ કેવા હશે? જુઓ, ટેકનિકલી જોઈએ તો અત્યારનું જે ચિત્ર ઉપસી રહ્યું છે, જેટલા કોંગ્રેસના જેટલા ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે એ ગણતરીમાં લઈ અને સામે જો છોટુભાઈ અને બોસ્કીનું વોટિંગ આપણે કોંગ્રેસ તરફેણમાં ગણીએ અને 45 મત થઈ જાય તો અહેમદ પટેલ સ્વાભાવિક છે કે એ વિજેતા ઘોષિત થાય. પણ પ્રશ્ન માત્ર એક વોટ માટેનો છે. જો એક વોટ આગળ પાછળ થાય તો પ્રેફરન્શિયલ વોટિંગ ગણે, અને જો પ્રેફરન્શિયલ વોટિંગ ગણાય તો અહેમદભાઈ હારી જાય એવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે બીજેપીનો વ્હીપ છે અને એના બધા જ ધારાસભ્યોએ એકડા બગડામાં વોટિંગ અને તગડામાં વોટિંગ જે છે એ પાર્ટીના વ્હીપ પ્રમાણે જ કર્યો હોય. એટલે એ સ્થિતિની અંદર એક મત જે છે એની પણ આગળ પાછળ ગણતરીમાં એક મત પણ અહેમદભાઈનું ભવિષ્ય જે છે, રાજકીય પ્રતિષ્ઠા, એ દાવમાં મૂકી શકે એવી સ્થિતિ છે. સો લેટ અસ વેઇટ એન્ડ વોચ. મેં જે આપને ગણતરી કહી એ પ્રમાણે જો 45 વોટ અહેમદભાઈને મળી જાય તો ઇટ્સ ક્લિયરલી હી ઇઝ ગોઈંગ ટુ વિન, એમાં કોઈ પ્રશ્ન નથી. અને અમિતભાઈ અને સ્મૃતિબેન એમની જીત તો નિશ્ચિત જ છે. પ્રશ્ન બળવંતભાઈ અને અહેમદભાઈ વચ્ચેની જંગનો છે. એક વોટને કારણે જો પ્રેફરન્શિયલ વોટનું કાઉન્ટિંગ થાય તો પ્રેફરન્શિયલ વોટના કાઉન્ટિંગમાં ડેફિનેટલી બળવંતસિંહ જીતે અને અહેમદભાઈ છે એમને હારનો સામનો કરવો પડે. અનુબેન, સામાન્ય સંજોગોમાં માનવામાં આવે છે કે અમિત શાહ જીતી શકે, અહેમદ પટેલ માટે કપરા ચડાણ છે, સ્મૃતિ ઈરાનીની કોઈ બહુ ચર્ચા નથી કરતું, બળવંતસિંહ જીતી જશે અને ખાસ કરીને અહેમદ પટેલ હારશે, આ પ્રકારની ચર્ચા ચાલે છે. એક વાત એવી પણ આવી હતી કે ક્રોસ વોટિંગ તો ભાજપમાંથી પણ થઈ શકે, શું કહેશો? નહીં, ભારતીય જનતા પાર્ટીમાં ક્રોસ વોટિંગ થવાના કોઈ ચાન્સ જ નથી. ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક ધારાસભ્ય પાર્ટીએ જે રીતે મેન્ડેટ આપ્યો છે એ પ્રમાણે જ મતદાન કર્યું છે, એટલે એ વિષય અહીંયા રહેતો નથી.
ત્રણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ જે ઊભા રાખ્યા છે એ જીતવાના છે, એ વાત નિશ્ચિત છે. 2017નું આ વર્ષ છે. હમણાં કોંગ્રેસના પ્રતિનિધિભાઈ શ્રી રશ્મિભાઈએ કહ્યું કે 2017 પરિવર્તનનું વર્ષ છે. બિલકુલ સાચી વાત છે. હું આપના આ વાત સાથે સંમત છું. એટલા માટે કે 2017માં યુપીની ચૂંટણી આવી, 2017ની અંદર ગોવાની ચૂંટણી આવી, 2017ની અંદર બિહારમાં પરિવર્તન આવ્યું. પંજાબમાં એટલે જોવા જઈ એટલે તમારે તો એક જ ગણાવવા. સત્તા હતી. ભાઈ પ્લીઝ વચ્ચે નહીં બોલો, અકળાવ નહીં. હું બહુ રશ્મિકાંતભાઈ, શાંતિથી બોલું ભાવનાબેન, છું. આ કોંગ્રેસ તો એ આદત પડી ગઈ છે. તમે ચિંતા ના જૂઠો કરો. મેસેજ આપો જેટલે બેન. મારો મેસેજ જૂઠો, હું આ બોલીએ જે જૂઠું સત્તા હોય પર તો હતા, ના એ ના લોકો ના 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 હારી ગયા. જૂઠો મેસેજ હોય તો કહો મને. 2017માં જે પણ પાર્ટી સત્તા પર હતી 2017માં એ હારી ગઈ. અખિલેશ હાર્યા નહીં. અખિલેશ હાર્યા જ નહીં. નહીં. અખિલેશ હાર્યા જ નહીં. બિહારમાં નીતિશ કુમાર અમારી જોડે આવ્યા હા, નહીં. એ તો- ગોવાની અંદર ભારતીય હવે જનતા બેન, પાર્ટીની એ મુદ્દા પર અને જાઓ હવે ને, ફરી નીતિશના પાછા મુદ્દા પર આવ્યા જાઓ નહીં. ને, તમે નીતિશના એટલે મુદ્દા પર- તમે ભાવનાબેન, ગોવામાં રશ્મિકાંતભાઈ, પણ અમે આવ્યા. એટલે મહેરબાની આપણે- કરીને તમે આપણે જૂઠી ગુજરાત- વાત ના કરો. રશ્મિકાંતભાઈ, આપણે ગુજરાતમાં સીમિત રહીએ બેન. 17ની અંદર ગુજરાત આપણે ગુજરાતમાં ગુજરાતમાં સીમિત રહીએ. રહો તો તમારું રશ્મિકાંતભાઈ, ભલું તમને છે. સવાલ કરીશ. બાકી આગળ તમારો- ચિંતા કરશો ભાવનાબેન. નહીં. 2017માં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી રહી છે અને આ ત્રણેય સીટોમાં ભાજપ આવી રહી છે. આ 6 વાગે તમને સાબિત થઈને બતાવશે. ભાવનાબેન કહે છે કે બીજેપી આવી રહી છે. રશ્મિકાંતભાઈ, કોંગ્રેસ એવું કહે છે કે કોંગ્રેસ આવે છે. તમને સવાલ કરીશ કે દરેક કિસ્સામાં જ્યારે શાસક જે પક્ષ હોય, તમે સ્વાભાવિક છે કે તમને લોકશાહીમાં કહી શકો કે એને આ નથી કર્યું, પેલું નથી કર્યું, પરંતુ સવાલ મારો એ છે જે કોમન મેનને ઘણીવાર સવાલ ઉઠે છે. તમે હમણાં તમારા જવાબમાં કહ્યું હતું કે ખાસ કરીને શિક્ષણને લઈને ગુજરાતમાં બહુ કપરી સ્થિતિ છે, બરાબર ને? તો હું સવાલ એ કરીશ કે શિક્ષણ વિભાગની વાત આવે તો ફી નિયંત્રણ માટે એક કમિટી બનાવી છે. આજે પણ સ્કૂલો ફીમાં ઘટાડો કરતી નથી. રાહુલ ગાંધીને એક પથ્થર પડે તો કોંગ્રેસ રસ્તા ઉપર આવે છે. કોંગ્રેસ શા માટે રસ્તા ઉપર આવતી નથી? અમે અત્યાર સુધી કેટલા આંદોલનો કર્યા. અમારા એનએસયુઆઈ જેને કે ગુજરાત યુનિવર્સિટી અને જે તે રજનીકાંતભાઈ, હું નેતાઓ તમને ફરી નહીં, મારે એ પ્રકારનો જવાબ જોઈએ છે. કારણ કે ભાવનાબેને સવાલ નથી કર્યો, હું સવાલ કરું છું. હાજી ફી વધારે લેવામાં આવે છે સ્કૂલોમાંથી, ચોક્કસ. શાળા સંચાલકો દાદાગીરી કરે છે. શા માટે કોંગ્રેસ આંદોલન ના કરે? આંદોલન અત્યાર સુધી કર્યા જ છે. એની નોંધ આપના ટીવીમાં અને આપના ન્યૂઝપેપરમાં પણ લેવાઈ છે. રશ્મિકાંતભાઈ, હું તમને ફરી ફરી હું બી આંદોલન વ્યક્તિગત ચાલુ રહેશે. ભાજપ તરફથી હું ભાજપનો પ્રવક્તા નથી, પણ હાજી. આ સવાલ એટલા માટે કરું છું કે આંદોલન કર્યા પછી જો પરિણામ ન આવતું હોય તો આ પ્રજા એવું વિચારશે કે 2017માં અથવા તો રાજ્યસભાની ચૂંટણીમાં આ લોકોને શા માટે મત દેવા જોઈએ? એક માત્ર સ્કૂલની ફી ના ઘટાડી શકે? આમને કોઈ પણ અસરો થતી જ નથી. કોઈ પણ સામૂહિક તમે તમને આંદોલનો હું કરો, સવાલ કરું પાર્ટીના- છું કે સ્કૂલની ફી કેમ કોંગ્રેસ ના ઘટાડી શકે? કોંગ્રેસ ઘટાડી જ શકે. કોંગ્રેસ ઘટાડશે જ. કોંગ્રેસ સત્તા એટલા માટે લોકો ઈચ્છી રહ્યા છે કે કોંગ્રેસ સત્તામાં આવે અને કોંગ્રેસ એમના જે પણ પ્રોમિસીસ કરે છે પ્રોમિસ ફૂલફિલ કરશે એટલો એમનો વિશ્વાસ છે. રશ્મિકાંતભાઈ, હું તમને ફરી એટલા માટે હું આગળ સવાલ કરીશ કે સત્તા ઉપર આવવું અને ના આવવું એના કારણો અલગ હોય છે. એનડીએની સરકાર બની, એની પાસે માત્ર 37% વોટ છે. 60 થી વધારે પર્સન્ટેજ તમારી પાસે કોંગ્રેસ પાસે છે. એટલે જે લોકો મત આપે એ મત તો કોંગ્રેસને પણ મળ્યા હોય છે. સવાલ ઓછા ટકાવારીના કારણે તમે સત્તા ઉપર ના આવતા હોય, પણ વિપક્ષમાં હોય ત્યારે તમે શા માટે પ્રજાના પ્રશ્નો ઉઠાવતા નથી? માત્ર પ્રેસ નોટો આપવાથી કંઈ નહીં થાય. અમે આંદોલનો બી કર્યા છે. આપને કહું કે એમના જે પાટીદાર સમાજ જે છે, પાટીદાર સમાજ જે એમની સાથે જોડાયેલા જે નેતાઓ છે, એમનું જો સાંભળતી ના હોય સરકાર, અથવા સરકાર એટલે આ તો એકચ્યુઅલી પ્રતિનિધિ જ મૂકેલા છે. અસલ તો સરકાર મોદીને અમિત શાહ જ ચલાવી રહ્યા છે દિલ્હીથી ગુજરાતને. એટલે આ પ્રોક્સી ગવર્મેન્ટ છે કે જેમનામાં ખરેખર વહીવટી ક્ષમતા બી નથી એવા લોકોને બેસાડેલા છે. અને બીજા રશ્મિકાંતભાઈ, મારો સવાલ એના અનુસંધાનમાં હતો, પણ તમારો જવાબ જે આવે છે ને એ ગોળ ગોળ આવે છે. સર, તમને સવાલ કરીશ. લોકશાહીની વાત આવે ત્યારે હું માનું છું કે આપણે એ ચર્ચા કરવી જોઈએ કે વિપક્ષની દયા ન ખાવાની હોય. કોંગ્રેસ કેટલી નબળી છે? બેસિકલી ઇશ્યુ જ ત્યાં ઊભા થયા છે આટલા વખતમાં, આટલા વર્ષોમાં રાધર. જ્યારે નરેન્દ્રભાઈ અહીંયા હતા ત્યારથી આપણે આ સમસ્યા જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસ એક સબળ વિપક્ષ તરીકે ઉભરવાનો વારંવાર પ્રયત્ન કરે પણ દર વખતે એ સ્થિતિમાંથી એ બહાર નથી આવતો. અને એનું કારણ જે છે એ ઓપન સિક્રેટ છે, એ જગજાહેર વાત છે. કદાચ આપણે સ્ટુડિયોમાં ચર્ચા નહીં કરીએ તો પણ લોકોને ખબર છે કે આની પાછળના કારણો શું છે. અને એનું સૌથી મોટું કારણ જે છે એ આપણે આજે પણ જોઈ રહ્યા છીએ કે આજે ચૂંટણી આપણે જોઈ રહ્યા છીએ એ આવા પાછળનું કારણ પર અહીંનું જે સ્થાનિક યુનિટ છે એની આંતરિક જૂથબાજી છે. બાકી અહેમદ પટેલ આટલા વર્ષોથી રાજ્યસભાની અંદર ચૂંટાતા આવ્યા છે. આટલા વર્ષોથી 23 વર્ષથી આપણે ત્યાં રાજ્યસભાની ચૂંટણી થઈ નથી. આપણને ખબર પણ નથી હોતી નાગરિક તરીકે કે કોણ આપણે ત્યાંથી રાજ્યસભાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ જાય. કોઈ મિનિસ્ટર બને કે જ્યારે છાપામાં નામ આવે ત્યારે આપણને ખબર પડે કે આ ભાજપ તરફથી રાજ્યસભાના ઉમેદવાર હતા અને આ કોંગ્રેસ તરફથી. એટલી હદે જે છે એ ઇઝીલી કામ થતું હતું. આ વખતે કેમ આ પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે?
એનું કારણ સૌથી મોટું એ છે કે કોંગ્રેસનું સ્થાનિક યુનિટ જે છે એની ઇન્ટરનલ જે જૂથબાજી છે, એની આંતરિક વ્યવસ્થાઓ છે એ એટલી બધી નબળી પડી ગઈ છે કે જેના કારણે એ પોતાનું પોત જે છે એ જાળવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જાય. આજની સ્થિતિમાં કેમ ભારતીય જનતા પાર્ટીને તમે એન્ટી ઇન્કમ્બન્સી ઊભી કરી નથી શકતા? ભારતીય જનતા પાર્ટી 22 વર્ષથી અહીંયા શાસન કરી રહી છે. 22 વર્ષ એ બહુ મોટો સમયગાળો છે. એમાં એણે ઘણી ભૂલો કરી હશે, ઘણી બધી વસ્તુ એવી થઈ હશે કે જેના કારણે તમે એમની સામે પ્રશ્નો ઊભા કરી શકો અને બહુ સ્ટ્રોંગલી ઊભા કરી શકાય. એ કેમ નથી થઈ શકતા? કારણ કે કોંગ્રેસના પોતાના ઇન્ટરનલ ઇસ્યુ એટલા બધા છે કે એ પોતાને ડિફેન્ડ કરવાની અંદર પ્રજાના પ્રશ્નો જે છે એને બહુ સારી અસરકારકતાથી નથી ઊભી કરે. હું એમ નથી કહેતો કે વિરોધ નથી કરતી. કોંગ્રેસ ઘણા બધા મુદ્દાઓ પર વિરોધ કરે છે, શેરીઓમાં પણ ઉતરે છે, પણ એનું જે પરિણામ મળવું જોઈએ એ પરિણામ નથી મળતું. ફળદાયી પરિણામ નથી મળતું. દાખલા તરીકે હમણાં 2-3 મહિના પહેલા કોંગ્રેસે એક યાત્રાનું આયોજન કર્યું હતું, પણ એ યાત્રા કેટલા જિલ્લાઓમાં ગઈ અને ક્યારે પૂરી થઈ ગઈ એ કોઈને ખબર નથી. ભાવનાબેન, કોંગ્રેસની ઝાટકણી અમે એટલા માટે કાઢી છે કારણ કે જરૂરી છે કે લોકશાહીમાં હોય. તમને પણ આકરા સવાલ કરવા છે. તમારી પાસે ફરી એક સવાલ કરીશ કે આ શાળાઓ સ્કૂલ ફી કેમ ઘટાડતી નથી? જો શિક્ષણ મંત્રીએ બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો માટે ફી નિર્ધારણ કરવાની એક સમિતિની ગઠન કર્યું છે. અને આ સમિતિનું ગઠન, કારણ કે પહેલા એમને સૂચના આપી તેઓ છતાં એનો અમલ નહોતો થતો, પછી આ નિર્ધારણ કરવા માટે એક સમિતિનું ગઠન કર્યું છે. બીજું કે આ જે ખાનગી છે એની અંદર જ આ સમસ્યા છે અને સરકાર એના માટે પગલાં લઈ રહી છે. ઘણી બધી સ્કૂલોને શિક્ષાત્મક પગલાં ભરેલા છે સ્કૂલો સામે અને એના સામે દંડ પણ વસૂલ કરેલો છે. એટલે એવું કહેવાની જરૂર નથી કે સેલ્ફ ફાઇનાન્સ. રાજ્યસભાની ચૂંટણી હોય ત્યારે સ્વાભાવિક છે કે હું સવાલ કરું શાળા ફીનો, ત્યારે કેટલાક લોકોને એવું લાગતું હશે કે આ વિસંગત સવાલ છે, પણ મને લાગે છે કે મતદારોને સ્પષ્ટતી વાત હોય ત્યારે શાળાથી શરૂઆત થતી હોય છે, કારણ કે મોંઘવારી એટલી છે. તમારો જવાબ તમે બહુ સ્પષ્ટ નથી આપ્યો, પરંતુ અશોક ગેહલોતે જે કહ્યું છે ક્રોસ વોટિંગ કરનાર ધારાસભ્યો માટે, તે આપણે સાંભળીએ. वो इमीडिएट इफेक्ट से पार्टी सस्पेंड होंगे. ये भट्ट सोलंकी जी जो प्रदेश कांग्रेस अध्यक्ष हैं वो प्रक्रिया अडॉप्ट करके सस्पेंड करेंगे जिन्होंने खुले रूप से क्रॉस वोटिंग करी है. और 2 वोट जिसके बारे में अरुण मोडवानी ने भी आपको कहा, ये बहुत सीरियस बात है. पूरे देश के अंदर कहीं पे भी अगर वोट दिखा देता है वहाँ पर ओपन दिखा देता है, उसका वोट उसी वक्त खारिज होता है. શિરીષભાઈ, તમને સવાલ કરીશ કે અશોક ગેહલોતે કીધું છે કે જે ક્રોસ વોટિંગ થયું છે એ ધારાસભ્ય સામે પગલાં ભરાશે. સવાલ એ છે કે જ્યારે ક્રોસ વોટિંગ થતું હોય એ પછી પગલાં ભરાતા હશે તો ક્રોસ વોટિંગ કરનારને શું મળવાનું હશે ભાજપમાંથી અને કોંગ્રેસમાંથી શું નહીં મળ્યું હોય? હું માનું છું આમાંથી મોટાભાગના જે લોકોએ ક્રોસ વોટિંગ કર્યું છે એ એક કે આ બીજા કારણોસર છેલ્લા 1-1.5 મહિનાથી સંકેત તો આપી જ રહ્યા હતા કે એ કોંગ્રેસ છોડીને જવાના છે, અથવા તો એ એવી સ્થિતિઓ કોંગ્રેસ માટે ઊભી કરશે જેના કારણે કોંગ્રેસને માટે શરમજનક સ્થિતિ ઊભી થાય. અને રાજ્યસભાની ચૂંટણી વખતે એ લોકોએ એ બરોબર એ મોકો જે છે લીધો છે. અચ્છા, હવે એ લોકોને ખબર પણ છે કે એમનું સસ્પેન્ડ થવું એનો મતલબ શું છે. સંભવ છે કે કદાચ એ લોકો 6 વર્ષ સુધી એમને સસ્પેન્શનમાં જવું પડે અને એમની રાજકીય કારકિર્દી ઉપર પૂર્ણ વિરામ પણ લાગી જાય અથવા અલ્પ વિરામ લાગી જાય. આ સ્થિતિમાં પણ એમણે એ જોખમ લીધું છે. એનો મતલબ એ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી એમને ચોક્કસપણે કોઈને કોઈ એ પ્રકારની જેને કંઈ લુક્રેટિવ ઓફર મળી હોવી જોઈએ, કોઈ પદની કે કોઈ પણ પ્રકારની. આપણે જાણતા નથી કઈ, પણ આપણે જાણીએ છીએ કે રાજનીતિની અંદર કયા કયા પ્રકારની ઓફર્સ થતી હોય છે. તો એવી ચોક્કસપણે કોઈને કોઈ ઓફર એમને થઈ હોવી જોઈએ જેના કારણે પોતાની રાજકીય કારકિર્દી દાવ ઉપર મૂકી અને આજે એમણે આ જે છે પાર્ટી વિપથી અલગ જઈને કામ કર્યું છે. ભાવનાબેન, કઈ ઓફર થઈ હશે? કાશીકરજીએ એમની વાત કરી. મારે કહેવું છે કે આટલું બધું જાણ્યા છતાં જો પણ કોઈ પણ વ્યક્તિ પાર્ટીના મેન્ડેટને માને નહીં અને ક્રોસ વોટિંગ કરે તો એવું પણ જાણી શકાય છે કે એમને કેટલી ગુંગળામણ થતી હશે પાર્ટીની અંદર. પોતાની રાજકીય કારકિર્દીને પણ હોડમાં મૂકી અને જ્યારે ક્રોસ વોટિંગ કરવા આવે ત્યારે લાલચથી ના કરે, પરંતુ એની ગુંગળામણથી આ રીતે કામ કર્યું છે. કોંગ્રેસે જે કંઈ વાત હતી ધારાસભ્યોની એ સાંભળી નથી અને સતત અન્યાય થયો છે. અને કદાચ એમને કોંગ્રેસની રાજનીતિ રાજ કરવાની, દેશની અત્યાર પ્રત્યેની જે એમની પોલિસીઓ છે, આપ તો જાણો છો કે યુપીએ 1 અને 2માં પોલિસી પેરાલિસિસ થઈ ગયું હતું અને મનમોહનસિંહ પ્રધાનમંત્રી તરીકે એક મોરું હતા, બાકી અહેમદ પટેલ 10 જનપથમાંથી બધા નિર્ણયો લેતા હતા.
આ બધી જ વાતો 29,000 કરોડ રૂપિયાનો જે ગોટાળો થયો આ બંને સ્ટમની અંદર, આમાં અહેમદભાઈ પણ તમે જાણો છો કે આ પોલિસી નક્કી કરવામાં એક બહુ મહત્વપૂર્ણ સલાહકાર તરીકેની ભૂમિકા હતી. આ બધા જ વિષયો અને ઘણી બધી રજૂઆતો કોંગ્રેસના ધારાસભ્યોએ દિલ્હીની અંદર કરી, પણ એમને સાંભળવામાં નથી આવ્યા. એટલે રશ્મિકાંતભાઈ, માનસિક રીતે ફ્રસ્ટ્રેશન થઈને પણ એ લોકોએ આ નિર્ણય લીધો હોય એવું હું માનું છું. ભાવનાબેનના જવાબ પછી તમારો જવાબ ના આપતા મારો એક એના અનુસંધાનમાં સવાલ છે. ખાસ કરીને રાજકારણમાં જે બધી વાતો અને ભાષા વપરાતી હોય છે એ પ્રકારનું હોતું નથી, એ આપણને બધાને ખબર છે. પણ તમે આવવાની વાત કરો છો ગુજરાતમાં, તો આ ધારાસભ્યોને કેમ જવા દીધા? આપના પ્રશ્નનો જવાબ આપું એ પહેલા ભાવનાબેનના પ્રશ્નનો જવાબ આપું. મનમોહનસિંહ વિશે જે બોલ્યા છે એમને ખબર નથી કે તમારા મોદી હદપાર અને અમિત શાહ તડીપાર કરતા તો વહીવટમાં બહુ ઘણા જાણકાર છે અને વિશ્વમાં એમનું નામ છે. તમારા મોદી કે અમિત શાહનું દેશમાં બી કોઈ એવો કોઈ કામ બતાવો, એક મુદ્દો બતાવો, કોઈ એક નીતિ કે કોઈ પણ જમીન સુધારણા કે અન્ય કોઈ પણ બાબતમાં તમે બતાવો. તમે નોટબંધી અને જીએસટીની વાત ના કરતા, એનાથી દેશને નુકસાન જ ગયું છે. એટલે તમે હદપાર ને તડીપારની લાઈનમાં મનમોહનસિંહને મુકતા નહીં. રશ્મિકાંતભાઈ, આ પ્રકારના નિવેદનો ભૂતકાળમાં ભાજપ કોંગ્રેસ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી ચૂકી છે. સવાલ એ છે કે લોકોને હવે લાગવા માંડ્યું છે કે રાજકારણમાં બધું જ ચાલે, નીતિ અનીતિની વાતો જે છે ને, લોકોને એટલું જોઈએ છે કે તમે આ સાચવી કેમ ના શક્યા? કારણ કે જો તમારે સત્તામાં આવવું હોય તો તમારે કરવું જોઈતું હતું. આમાં શું હોય છે, ઘણા નેતાઓ પેલું કહે છે ને, સ્ત્રી ઘર માડે ને બીજું ઘર માડે ને તારે જોડે આંગળિયાત લઈને જાય. એ આંગળિયાતો જે આવ્યા હતા બાપુ જોડે, એ બધા આંગળિયાતો પાછા બીજે ઘર માડવા કંઈક તૈયારી કરી રહ્યા લાગે છે, એવું લાગે છે. એટલે આંગળિયાતો તો જવાના જ છે કે ભાજપમાં તાકાત નથી નેતાઓ પેદા કરવાની. આપણે જોયું હશે, સંસદમાં લગભગ 132 કોંગ્રેસ કુળના સંસદ સભ્યો છે. ગુજરાતમાં ધારાસભ્યો બી આજની તારીખમાં 43 છે, બીજા જે ઉમેરાયા 50-52 કોંગ્રેસ કુળના છે. કે ભાજપે ક્યારે બી જેને કે ધારાસભ્યો કે આગેવાનો પેદા નથી કર્યા. કોંગ્રેસે જન્મ આપ્યો, ભણાવ્યા, નાનાથી મોટા કર્યા, શિક્ષણ આપ્યું. જ્યારે નામ થયું, નામ કમાયા, એટલે તરત જ ભાજપે એમની ઉઠાવગીરી જેને કહે ને, આ બધી ઉઠાવગીરી છે. ભાવનાબેન, તમારી પાસે આવીશ, તમારો જવાબ. નહીં, મારે એક બહુ અગત્યનો મુદ્દો કેવો છે. એક બ્રેક લઈ લઈએ, પછી તમારી વાત. બ્રેક લઈને તો હું હવે જઈ રહી છું, પરંતુ આગળિયાત મહિલાઓનું તમે અપમાન ના કરો પ્લીઝ. પુરુષોના પણ બાળકો હોય છે અને એ પણ ફરી લગ્ન કરે છે. અને મારે જતા નથી, શું બહારથી લઈ આવે છે. તમે મહિલાનું અપમાન ના કરો. આગળિયાત લઈને મહિલા જાય છે, શા માટે તમે મહિલાનું ઉદાહરણ લીધું? મારો એ પ્રશ્ન છે. બિલકુલ આગળિયાત. વોટ ડુ યુ મીન આગળિયાત? પુરુષોને બાળકો પુરુષોના નથી હોતા? બાળકો પુરુષોના નથી હોતા? હોય છે. તો પુરુષ પણ એટલો જવાબદાર છે. તમે મહિલાને આગળિયાતની જેમ જાય છે ને સરખાવો તમારા ધારાસભ્યને એ વાત જોડે. હું અત્યારે સતત વિરોધ કરું છું. મહિલાઓનું અપમાન ના કરો. વર્ષો સુધી અમે સહન કર્યું છે, હવે અમે સહન કરવા નથી માંગતા. કોંગ્રેસે અમારું ઘણું અપમાન કર્યું છે. હવે આ દેશની મહિલાઓને ન્યાય આપો અને આવા ઉદાહરણો આપવાનું બંધ કરો. આવા ઉદાહરણો આપવાનું